ઘણા લોકો જીવનમાં સફળ થવા માંગે છે, પણ થોડા લોકો જ સફળ થાય છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? સફળ અને અસફળ માણસ વચ્ચેનો ફરક પૈસાનો નથી, ફરક છે વિચારવાનો. એક નાનો ગામ હતો. ત્યાં બે મિત્રો રહેતા હતા. બંને ગરીબ હતા. બંને પાસે કોઈ ખાસ સુવિધા નહોતી. એક મિત્ર દરરોજ કહેતો, મારા ભાગ્યમાં તો ગરીબી જ છે, હું કશું કરી શકતો નથી. બીજો મિત્ર દરરોજ કહેતો, આજે નહીં તો કાલે હું જરૂર સફળ થઈશ. વર્ષો વીતી ગયા. જે મિત્ર કહેતો હતો કે હું કશું કરી શકતો નથી, તે આજે પણ એ જ જગ્યાએ છે. અને જે મિત્ર રોજ મહેનત અને વિશ્વાસ રાખતો હતો, તે આજે સફળ માણસ બની ગયો. આ વાર્તા આપણને એક મોટું સત્ય શીખવે છે. જીવનમાં સૌથી મોટી તાકાત છે વિશ્વાસ. જો તમે મનમાં નક્કી કરી લો કે મારે કંઈક મોટું કરવું છે, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. સફળ લોકો ક્યારેય હાર માનતા નથી, અને જે લોકો હાર માની લે છે તે ક્યારેય સફળ બનતા નથી. યાદ રાખો, આજની મહેનત જ આવતીકાલની સફળતા બનાવે છે. જો તમે દરરોજ થોડું આગળ વધશો, તો એક દિવસ તમે પણ એવી જગ્યાએ પહોંચશો જ્યાં પહોંચવાનો તમે ક્યારેય વિચાર પણ કર્યો ન હોય. તેથી આજથી એક નિર્ણય લો. ભય છોડો, શંકા છોડો અને તમારા સપનાઓ માટે કામ શરૂ કરો. કારણ કે સફળતા ક્યારેય એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસ જળદિવસ જરૂર મળે છે. જો તમને આ વાત ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી